હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, ફળાહારની શૃંખલામાં આજે આપણે દાડમ વિશે જોઈશું. દાડમનું ફળ આપણે કઈ રીતે ઉપયોગી થાય છે તે વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. દાડમ એક પ્રાચીન કાળનું ફળ છે. જૈન તેમજ બૌદ્ધ મઠમાં રહેવાવાળા દાડમના તાજા રસને તાજગી આપવાવાળું પીણું માનતા હતા. ભારતમાં ગરમ ઘાટોમાં તેમજ હિમાલયની પહાડીઓ પર જંગલી રૂપમાં દાડમના ઝાડ અનેક જગ્યાએ જોવા મળે છે. પણ ફળના રૂપમાં દાડમ ભારતના ગણતરીના રાજ્યોમાં જોવા મળે છે. તેમજ એની ખેતી આપણે જોઈએ છીએ. સારામાંના દાડમના ફળોના બી મોટા હોય છે તેમજ રસાદાર હોય છે. દાડમમાં અનેક ગુણો તેમજ સત્વો રહેલા છે. આનું સેવન કરવાથી અનેક પ્રકારની ઉર્જા મળે છે તેમજ વિટામિન્સ અને હિમોગ્લોબિન મળે છે. વિટામિન સી પણ ઘણું હોય છે. તેમજ દાડમ જેમ વધારે પાકે છે તેમ તેમાં વિટામિન સીની માત્રા પણ વધારે થઈ જાય છે. દાડમના જ્યુસને પીવાથી નેચરલી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. દાડમનો રસ ખાટો અને મીઠો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દાડમના રસને જો બજારની બોટલમાં જે મળે છે એ લઈએ તો એ કુદરતી નથી હોતું, એ કૃત્રિમ હોય છે. તેથી હંમેશા દાડમનું ફળ લઈ તેને છોલીને એના દાણા પણ આપણે ખાઈ શકાય છે તેમજ કહ્યું તેમ જ્યુસ કાઢીને પણ રસ પી શકાય છે. દાડમનો જ્યુસ પીવાના ફાયદા કહું તો પેટમાં દુખાવો હોય, ઝાડા થયા હોય ત્યારે પીવાથી ફાયદો થાય છે. દાડમની છાલ, દાડમના દાણાનો પાવડર બનાવી એને ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ વાપરવામાં આવે છે. તેમજ ચૂર્ણ પણ બનાવવામાં આવે છે. આમ શરદી થઈ હોય, ઝાડા થયા હોય કે પેટમાં દુખાવો હોય ત્યારે દાડમના દાણાનું સેવન તેમજ એનો તાજો રસ પીવો એ ફ્રેશ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, પણ એટલું ધ્યાન રાખવાનું, હંમેશા કોઈ પણ ફળ તાજા કાપીને ખાવાના, ફ્રીજના નહીં ખાવાના. તાજા ફળોનો રસ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. જો તમને મારું યુટ્યુબ ચેનલ ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.